वरळिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथिष्ये शुभकथा। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान। हरे कृष्ण महाराज ની જય। गुरु जोगी स्वामी महाराज ની जय। जय स्वामीनारायण। भक्ति निधि कड़वू 26मु। भक्ति करे ते भक्त केवाय जी, जेती कोई जीवन नव दुखाय जी। महाप्रभु नो जाने मोटो महिमाय जी। समझे मारा स्वामी रह्या छे सौ मायाजी। स्वामी मारा रह्या सघड़े सर्वे साक्षी रूपे सदाय। एम जानी दिले डरता रहे, रखे कोई मुझती दुखाय। अंतर जामी स्वामी सौमा रही, देखे छे मारा दिलनी। શું હું સંતાડું સંકલ્પને, એ જાણે છે પળ પળની। એમાં ભક્ત ભગવાનને પાડે સહુમાં ભરપૂર। તેથી દુખાએ કોણ દિલમાં, જેને એવું વર્તે છે ઉર। તે કોણ સાથે કપટ કરે, કોણ સાથે વળી વર્તે ચડે। કહો કોણનો તે દ્રોહ કરે, જે જાણે છે સ્વામી
સઘળે. જેના ગુણ ગિરાએ ગાવા, ઘટે તે શું કેમ બોલાય કટુ વચને. તેને પૂજવા જોઈએ પ્રેમ શું, તેને દેખાડાય કેમ ના ત્રાસ તને. જેને જમાડ્યા જોઈએ જુગતે, તેને કેમ અપાય નહીં મન. જેને જોઈએ જળ આપવું, તેને ન અપાય જળ કેમ જન. એમ સમજી જન હરિના, કરે ભક્તિ અતિ ભાવે ભરી. તે વિના ભક્ત જે હતે બાંધે જ્યાં ત્યાં દાવ. પણ ભક્ત જે ભગવાનના, તેને મત મમત હોય નહીં. આપા પર જે નવ પરઠે, તે સાચા ભક્ત કાવે સહી. એવી ભક્તિ આદરવી, જેમાં કસર ન રહે કોઈ જાતની. નિષ્કુળાનંદ ન ભૂલવું, રાખવી ખટક આ વાતની. નિષ્કુળાનંદ ન ભૂલવું, રાખવી ખટક આ વાતની. નિષ્કુળાનંદ સ્વામી કે ભક્તિ એવી કરવી, કોઈ પ્રકારની કસર ન રહે. ભક્તિના પ્રકાર તો ઘણા છે. ઘણા પ્રકારમાંથી 9 પ્રકારની ભક્તિ શાસ્ત્રમાં બતાવી છે. એમાંય પાછી સાકરપણાની ભક્તિ. લાખોમાં 1 કે 2 ને હોય. જેમાં કસર માત્ર ન રહે, એ ભક્તિ કામમાં આવે. હૈયામાં ખાતરી થઈ જ જવી જોઈએ, આ મારા છે. સુખમાં એ મટે નહીં, દુઃખમાં એ મટે નહીં. હૈયામાં ખાતરી થઈ ગઈ હોય તો. જેવું આ લોકનું સુખ છે, એવું જ પરલોકનું સુખ છે. જેવું આ લોકનું સુખ જીવમાં જડાઈ ગયું છે, એવું જ પરલોકનું થઈ જાય તો કામ થાય. સુખ તો છે. આપણે જ્યાં જોઈએ ત્યાં જ સુખ આપણી પાછળ પાછળ છે. પણ આપણું મન દગ્ધ હોય, વિચારશીલ હોય, સંશય કરતા હોય, તો સફળતા ન મળે.
કોઈ પણ વાતમાં નિસંશય થવું પડે. તમે ખેતી કરો તો ખેતીમાં એ વસ્તુ તો કરવી જ પડે. વાવ્યા પછી સંશય કરો તો ભગવાન એવું ફળ આપે. સામાન્ય બાબત પણ એમાં આપણે નક્કી કરવું પડે છે, તો ભગવાનની બાબતમાં તો નક્કી કરવું જ પડે ને. વિદ્યાર્થી નાના હોય, શરૂઆત એકડા બકડાથી થાય. વિદ્યાર્થી જેટલો નિસંશય એટલે એને સફળતા મળે. કેવડી પરીક્ષા એની? 12 ધોરણ સુધી આખું વર્ષ ભણે, એક જ દી પરીક્ષા હોય. આખું વર્ષ ભણે ને એક દી પરીક્ષા હોય. એમ આખી જિંદગી આપણે રહીએ, પરીક્ષા તો અંત સમયે જ થાય. જો એને મહેનત કરી હોય તો એને સફળતા ચોક્કસ મળે. મહેનત ન કરે સફળતા ન મળે. એમ સાધન દશામાં હિંમત હારી જાય તો સફળતા ન મળે. પૂજા પાઠ કરતા હોય, મંદિરે જતા હોય, હું એટલું કરું તો મને આમ કેમ થાય? તે દુઃખમાં જ ડૂબેલો રહે. પણ એમાં જો હિંમત રાખે, હિંમતે હરી ઢુકડા, તો ભગવાન નજીક આવે. નિષ્કુળાનંદ સ્વામી ભક્તિ નિધિમાં એવું કહે છે, તમે ભક્તિ એવી કરો, જેની ભક્તિ કરો એ ભગવાન તમને વશ થઈ જવા જોઈએ. એ તો બહુ અઘરું છે. હજારો વર્ષ સુધી તપ કર્યું તોય ભગવાન આધીન ન થયા. 60,000 વર્ષ પાણીમાં રહીને તપ કર્યું તોય ભગવાન રાજી ન થયા. કારણ કે કોઈથી જીતાતા નથી. ગોપીઓને જીતાઈ ગયા, સીતાને જીતાઈ ગયા, પાર્વતીજીને જીતાઈ ગયા, પણ એની સાધના તો જુઓ, થાય કા નહીં. મા પાર્વતીજી તો આ દુનિયામાં રેકર્ડ તોડ્યો ને. ભગવાનને છોડ્યા નહીં. એમ આપણે ભગવાનને ન છોડીએ, ક્યારેક ભગવાન આપણું કાંટું ચાલે. ભક્તિ માર્ગ કઠણ તો છે, એલો નથી. અત્યારે ભક્તિ કરનારાને જ દુઃખ છે. તો ભક્તિ ન કરો તો કોઈ પ્રકારનું દુઃખ નથી. સ્વામી બાપાએ સાક્ષરતામાં લખ્યું, જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં. દુઃખ તો થાય, પણ દુઃખને સહન કરવાની શક્તિ ભગવાન આપે. સહન કરવાની ભક્તિ શક્તિ આપે ને, મોટો આનંદ થાય. આમ તમે જુઓ તો
ત્રીજ આખ્યાન જ્યારે વાંચીએ એક એક ભક્તને કેવડું દુઃખ. તો આપણને દુઃખ આવે એમાં હું આવે છે. એક કવિએ લખ્યું, પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે તારા થયા એની દશા હારી નથી હોતી. સહન કરવાની શક્તિ આપણી પાસે હોવી જોઈએ. જેના તમે થયા એના તરફથી જ દુઃખ આવે. જેની સુખની આશા રાખો છો, સુખની આશા ટળી જાય તો તમને વશ થાય. પ્રહલાદ ભક્ત એવો થયો તે પહેલેથી જ નારાયણ નામ લીધું. કેવડું દુઃખ આવ્યું. બીજા દુઃખ આપે તો હજી સમજી શકાય. હિરણ્યકશિપુ એના પિતાએ જ દુઃખ આપ્યું બીજા દ્વારા દુઃખનો એને અંશ ન થયો. પછી પોતે મેદાનમાં આવ્યો. હિરણ્યકશિપુને એમ થયું તને રાખનાર કોણ છે એ તો મને બતાય. અને પાતે ને ઉભું, તું મરતો નથી, હાથ નીચે કચડાયો હોય તોય તું નારાયણ નારાયણ કહેશો. પરત ઉપરથી નાખ્યો હોય તોય તું નારાયણ નારાયણ કહેશો. કાદવમાં નાખ્યો તોય તું નારાયણ નારાયણ કહેશો. અગ્નિમાં નાખ્યો તોય તું નારાયણ નારાયણ કહેશો. છેલ્લા બાપને એમ થયું કે આ કેસ તો મારા હાથમાં લેવો પડશે. એને હાથમાં લીધો અને ભક્તને મારવા તૈયાર થયો. ભગવાન કે એ તો નહીં મરે, મારાથી નહીં મરે ને તારાથી નહીં મળે, પણ તને મારી નાખું એટલે તમારો કેસ પૂરો થાય. ભગવાન એને મારી નાખે. વરદાન હાચા રાખીને મારી નાખી લ્યો. એમ ભક્ત કોઈ દિવસ મરતા નથી. મરી આપણે. જ્યારે જે સમય આવે ત્યારે સમયમાં પરિવર્તન તો થવાનું જ. પરિવર્તન ન થાય તો દુનિયા ન કહેવાય. આજથી 5 વર્ષ પહેલા જુઓ, 10 વર્ષ પહેલા જુઓ, 25 વર્ષ, 50 વર્ષ પહેલા જુઓ, સાયકલ નહોતી. સાયકલના સુખ થયા, ગાડીના સુખ થયા, 4 વ્હીલના સુખ થયા, પ્લેનના સુખ થયા. સુખ વધતું ગયું, ઘટ્યું નહીં. એક એવો નથી કે એને સુખ ન હોય. ખાવાનું તો બધાને મળે છે. સુખ ઘટ્યું ગયું ભજનનું. એ સુખ ઘટે. પરમદી ગયા ને પછી કાલ આવી ગયા. લ્યો જુનાગઢ જવામાં, જુનાગઢ થી પાછા આવે તો બધા ભેળા થઈને પૂછતા હોતા મૈયાને એ જુનાગઢ જેવા. આ તો અમેરિકા જઈને પાછા આવતા રહીએ. કેટલી સુવિધા થઈ ગઈ, સરળ. કાંઈ ન ઘટે. લ્યો સુખ વધ્યું છે, ભજન ઘટ્યું છે. કાલે એક ભાઈ મળ્યા, સ્વામી સુખ એટલે સુખના ઢગલા થઈ ગયા, પણ આત્મીયતા નથી.
વિદેશ લોકોને માનવું પડ્યું કે ભારત દેશ છે એમાં આત્મીયતા પૂરી છે. લોકો સાથે બેસે છે, સાથે જમે છે, વાતચીત કરે છે. અમારે વિદેશની અંદર ધૂળનું તો નામ નિશાન નથી, પણ સાથે બેહનારા નથી. નો બાપ બે, નો દીકરો બે, નો પત્ની બે, નો પુરુષ બે, કોઈ નો બે. હવ ને કામે. ભારત દેશમાં એ ઉત્તમ છે, બધા સાથે બે છે. પછી મેં કહ્યું, ભલા માણા, આવો દેશ છોડીને તું ત્યાં જાશો? તો કે ના, જવાની એક જ ઈચ્છા કે ડટા કમાવા લે. પાછા જે આપણે કમાઈ છે, જિંદગી આપણી સાથે જ નથી રહેવાનું. તમે ગમે એટલા રૂપિયા ભેળા કર્યા છે, સંપત્તિ ભેળી કરી છે, પણ તમારી સાથે એમાંથી કઈ કશું નહીં આવે, એક રૂવાળું નહીં આવે. અહીંયા પીડ્યું જ રહેવાનું છે. એટલે આપણે હિન્દુ ધર્મના શાસ્ત્ર એમ કહે, તમારી ચિંતા કરો, તમારા હોય એની ચિંતા કરો. મારે શિક્ષાપત્રીમાં લખ્યો, જેમ મા બાપ દીકરાની ચિંતા કરે, પછી એવું ક્યાંય નથી લખ્યું કે પૌત્રની ચિંતા કરવી. એની ફરજ આવે. મા બાપની ચિંતા કરવા સુધીની છૂટી આપી છે. પછી મહારાજ કીધું, જે તમારા થયા હોય એનું અનવસ્તે કરીને એનું ધ્યાન રાખવું, એ આજ્ઞા કરી. એ બધું અહીંયા જ છે, વિદેશમાં કાંઈ જોવા ન મળે. પહેલી વાર અમે સ્વામીને અમે ગયા હતા અમેરિકા, કેલિફોર્નિયા હતા. મારે પાછું ફરવાનું હતું. એક હરિભગતની ઘેરે જેટલી જગ્યાએ ફેર્યા હોય એનું આખું લિસ્ટ, નામ વાઇઝ અને નંબર ઉતારતા હતા. એ છોકરો જે કામ કરતો હતો ને, અમે બધા બેઠા હતા. હમણાં સ્વામી આવું, કામ મૂકી અને અમે અહીંયા બેઠા રહ્યા. અડધો કલાક બેઠા, પછી આવ્યા. અમે એને પૂછ્યું, ભાઈ ક્યાં ગયો? તેને બાપ કે ના સમય એ ન પૂછો, ક્યાં ગયો એ ન પૂછો. હવે અમે 98માં તે દિવસે પણ આવું હતું ત્યાં, તો અત્યારે શું નહીં હોય? પછી છોકરો તો ત્યાં સુધી ન બોલ્યા ને બાપ, અમારું કામ પૂરું. છોકરો વહી ગયો ને, પછી કે સ્વામી એના ફ્રેન્ડને મળવા ગયો હતો, પુરુષને નહીં, મળીને પાછો આવતો રહ્યો. એ દિવસે પણ પરિસ્થિતિ એવી હતી. પછી અમે કહ્યું કે તમે ન કહો બે શબ્દ, કાંઈ ન કહેવાય. સ્વામી, અહીંયા દીકરાનો કોણ બાપ છે એ જ નક્કી નથી થતું. દીકરાનો જન્મ થયો હોય ત્યાં સુધીમાં તો 3-4 બદલાઈ ગયા હોય. કોનો છોકરો એ નક્કી જ ન થાય. પછી એમને એમ થયું કે આ પૂછાય નહીં. આપણે ત્યાં એવો નિયમ હોય, કોઈ આપણે આંગણે આવ્યો હોય તેનો પેલો આપણે આવકાર આપીએ. આવકાર આપ્યા પછી એને આપણે આસન આપીએ. આસન આપ્યા પછી એને પાણી આપીએ. પાણી આપ્યા પછી એને આપણે જમાડીએ. જમાડ્યા પછી
પૂછીએ શું કામે આવ્યા હતા. નીતિ શતકમાં આ 5 સત્કારો લખ્યા છે. પેલો મીઠો આવકાર આપવો, આસન આપવું, પછી પાણી પાવું, પાણી પાયા પછી એને જમાડવા જેવા મહેમાન હોય, અને પછી એને પૂછવું અમારા જેવું કંઈ કામકાજ હોય તો કહેજો. આ ભારતની સંસ્કૃતિ છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ બધી વાતો ભક્તિ માર્ગમાં ભજન કરવાની છૂટી, પણ ભજન કેમ કરવું એ છૂટ આપી. જે સમયે જ્યારે તમને જે મળ્યા હોય એને રાજી કરવાનું તાન રાખવું. બધાય મંદિરમાં તો ક્યાં રહી શકે? તમે તો ઘરે સવાર સાંજે આવતા હો. તો શાસ્ત્રે એમ કહ્યું તમે જે ઘરમાં રહ્યો છો એ ઘર સંપીને જો રહે તો તમારું ઘર છે એ ભોગભૂમિ ન કહેવાય, એ મંદિર બની ગયું. 2-4 દી પહેલા એક કુટુંબનો ભગત અહીં આવ્યો હતો. કુટુંબમાં અમે બધા હજી અમે સાથે રહીએ છીએ. 3-4 ફેક્ટરી છે, છોકરા રહીએ, પણ અમે સાથે રહીએ છીએ. વ્યવહાર તો મોટા ભાઈ એક જ કરે. કોઈને સંકલ્પ થતો નથી. કેવડી મોટી વાત કહેવાય. સ્વામિનારાયણ ભગવાનના બધાય ભગવાનના ભક્તના હાચવવા એ કેવડી મોટી વાત છે. હે અમે તો જુદી જુદી માયુના અલગ અલગ, છતાં પણ ભગવાન સ્વામિનારાયણ દયા કરીને બધાને હાચવે છે, ખાવા આપે છે, કપડાં આપે છે, ગાડી આપે છે. તમારે તો ખાલી ઈન મીને 3 જ જણા છો. ચોથો તો કોઈ આવવાનું નથી, 5મો તો આવવાનો, છતાંય પણ ન ભળે. લ્યો માયાનું જોર કેટલું થાય છે. મા બાપને બાળક ભૂલાઈ જાય, બાળકને મા બાપ ભૂલાઈ જાય. એ સ્વામિનારાયણ ભગવાને મોટું કામ કર્યું. દુનિયા આખી ભલે ભૂલી જાઓ પણ તમે તમારા મા બાપને ભૂલતા નહીં. આ કોઈ અપનાવે, બહુ મહત્વનો શબ્દ છે. આ સંસાર માર્ગનો, આધ્યાત્મિક માર્ગનો ગુરુથી શરૂઆત. પહેલા માતા પિતા ને પછી ત્રીજા ગુરુ, ચોથા ભગવાન. એને ભૂલતા નહીં. સેવકદાસ હતો, ખુદ ભગવાને એની સેવા કરી. સેવા તો કરી, પણ સેવા કરીને હાજોય કર્યો. કેવી સેવા કરી? હજી એને પથારી કરે તો પાછી પથારી ભરી મૂકે. લોહીખંડ પેટ બેસણું દીધું. મહારાજને દયા આવી કે આ બાપડો હેરાન થઈ જાય. મહારાજે એની સેવા કરી, હાજો કર્યો. 1 શેર ઘી પચાવ્યો એવો તૈયાર થઈ ગયો. મહારાજ કે અમારી પ્રકૃતિ તો એવી, રૂમાલ નામે એક ભાર પણ ન રાખતા, છતાં એનો 1 મણ ભાર અમે ઉપાડતા. એટલું જ નહીં, ભારે ઉપાડીએ, ગામમાં જઈ માગી આવીએ, માગીને પછી રસોઈ કરીને એને જમાડીએ. એની પાસે 1000 સોના મોર હતી. અમને થોડું આપે તો ગામમાં માગી આવી, વળી વસ્તુ લાવીએ, એને જમાડીએ. હાજો કર્યો તો એને કોઈ દિવસ અમને એવું ન કીધું આપણે બંને જણા સાથે જમીએ. મહારાજ કે પછી અમે એને કૃતજ્ઞ જાણી અને ત્યજી દીધો. કરેલા કૃત્યને ન જાણે. કેટલું અગત્યનું છે.
ગમે હોય ભગવાનને દુઃખ થાય તો આપને દુઃખ ના થાય? તમને થાય તો આ છોકરાને મોટો કરો, પરણાવો, ધંધો કરી દો, પછી છોડી દે તો કેવું દુઃખ થાય? આંખના કણાની જેમ ખડકે હો. એમ ભગવાન, આપણે ભગવાનને જન્મ આપ્યો, સુખ્યા કર્યા, પણ જો આપણે ભગવાનને ન માની તો ભગવાનને પણ ખડકે. માતાના ગર્ભમાંની રક્ષા કરી, ક્યાંયથી હવા આવે એમ નથી, છતાં ત્યાં ભગવાને આપણી રક્ષા કરી. જન્મ સમયે રક્ષા કરી, બાળક હતા ત્યારે રક્ષા કરી. ને પછી જો ભગવાનને ભૂલી જાય તો ભગવાન એ પછી આપણને ભૂલે. એટલે મોટા સંતો કે આપણે એક ડગલું ચાલીએ તો ભગવાન ચાલે 60, આપણે કોરે કાઢ તો ભગવાન લોઢાની લાઈટ. આપણે એક ડગલું ચાલવું તો પડે તો થાય. એમ ભક્તિ માર્ગ એવો છે કે ભક્તિ માર્ગની અંદર દુઃખ હોય જ નહીં. જેની ભક્તિ કરો એની સફળતા તમને મળે મળે ને મળે. પણ આપણે ભાવથી, શ્રદ્ધાથી, મહિમાથી કરીએ તો. નિષ્કુળાનંદ છેલ્લો પ્રશ્ન એવો લખ્યો, આ દુનિયામાં ભક્તિ કરનારા તો હજારો કરોડો નિખરવો એટલા હરિભક્તો છે. ભારત દેશ એવો છે કે ભગવાને તમને જ્યાં ઠીક લાગે ત્યાં ભક્તિ કરો, જ્યાં ઠીક લાગે. પછી બંધારણ કર્યું કે આ બંધારણની બહાર ન જતા. એમાં જેવું સુખ છે એવું ક્યાંય સુખ નથી. સ્વામી એવું પ્રશ્ન પૂછે કે લોઢાની લાઈટ એટલે શું? હાવ સાદો શબ્દ છે ને. આપણે એક ડગલું ચાલી તો ભગવાન ચાલે 60, આપણે કોરે કાઢ તો પ્રભુ લોઢાની લાઈટ. આવ્યું. સ્વામી પૂછે કે છગનભાઈ લોઢાની લાઈટ એટલે શું? ના, અમારી કથા પૂરી થઈ ગઈ. જો કાલે એનો અર્થ કરશું આપણે. હા હા, બરાબર. એ ઉપયોગમાં ના આવે એમ ભગવાન એના ઉપયોગમાં ના આવે. સમજ્યા? એ ઉપયોગમાં આવે, આપણે ઉપયોગમાં આવી તો એ આપણા ઉપયોગમાં આવે, આપણે ઉપયોગમાં ના આવે તો એ આપણા ઉપયોગમાં આવે નહીં. સહજાન સ્વામી મહારાજ.